પાદરામાં હોમિયોપેથિક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું। કરજણની શ્રીમતી માલિની કિશોર સંઘવી હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક યોજાયેલ કેમ્પમાં મોટી સંખ્યામાં બાળકો, બહેનો, સિનિયર સિટીઝનો સારવાર માટે આવ્યા। પાદરાના દિવ્યાંગ બાળકોને હોસ્પિટલ દ્વારા હોમિયોપેથિક ઘનિષ્ઠ સારવાર દ્વારા ખૂબ સારા પરિણામો મળ્યા। તેથી સારવાર લઈ રહેલા બાળકોના પરિવારજનોએ પાદરામાં ઝંડા બજાર ખાતે બ્રાહ્મણ પંચની વાડીમાં હોમિયોપેથિક મેડિકલ કેમ્પનું આયોજન બુધવારના રોજ સવારે 10 કલાકે કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં પાદરા નગરપાલિકાના સદસ્ય રિમ્પલબેન પટેલ, બ્રિજેશભાઈ પટેલ, શ્રી રંગ પાવડીઓ મંદિરના ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, બ્રાહ્મણ પંચ અંચલેશ્વર મહાદેવના ટ્રસ્ટીઓ, દિવ્યાંગ બાળકોના પરિવારજનો તથા મોટી સંખ્યામાં દર્દીઓ હાજર હતા। જેમાં કરજણ શ્રીમતી માલિનીબેન કિશોર સંઘવી હોસ્પિટલ તથા ઉમ્મીદ બાળકોની ટ્રીટમેન્ટના હેડ ડોક્ટર હેમા પરીખ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું અને તેમને વધુ દર્દીઓ હોમિયોપેથિક મેડિકલ સારવાર લે અને બીમારીમાંથી મુક્તિ થાય તે પ્રકારની સમજ આપી હતી। આ પ્રસંગે પાદરા નગરપાલિકાના સદસ્યો રિમ્પલબેન પટેલ, બ્રિજેશભાઈ પટેલ તથા ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય દ્વારા હોમિયોપેથિક સારવાર કેન્દ્ર માટે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી। આ કેમ્પ દરમિયાન જરૂરિયાતમંદ દર્દીઓએ કેસ કઢાવી અને સારવાર અને દવા લીધી હતી। માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા, પાદરા। હું પ્રતીક્ષાબેન પટેલ, મારી છોકરી ભવ્યા બહુ હાઈપર હતી, રડે બહુ રડે પણ કંઈ હોસ્પિટલમાં લેવાથી બહુ શાંત થઈ ગઈ। પહેલાં તો બહુ કંઈ હોસ્પિટલમાં પગમાં પણ નથી મૂકતી અને હવે શાંત થઈ ગઈ છે। આ હેમા મેડમના દવાથી સારું થયું છે। હું નીતા મકવાણા, હું આલોકને લઈને પાદરા બ્રિજ જાઉં છું। ઘણા આજે 6 મહિના જેવું થયું છે, પણ એ છતાં પણ મારા બાળકને અત્યારે સારું છે। ત્યાં જ્યાં પછી મેં અત્યારે હોમિયોપેથિક દવા પણ લઉં છું એની અને સ્પીચ થેરાપી કરાવું છું। એ જે સ્પીચ થેરાપી કરાવું છું એનાથી ઘણું બધું એ બોલતા અમુક શબ્દ નહોતા આવડતા એ પણ શીખ્યો છે અને ત્યાંનું સારું છે, ત્યાં જશું। મારું નામ ભરા જોશી છે। હું છેલ્લા 10 વર્ષથી મારા બાળક ચિરાગ જોશીની હોમિયોપેથિક મેડિકલ દવા લાવી રહી છું અને પહેલાં બેસતો જ નહોતો શાંતિથી એક જગ્યા પર અને હવે બહુ સારું કામ બેસે છે, કામ કરે છે અને અત્યારે પ્રોગ્રામોમાં મ્યુઝિકમાં કોમ્પિટિશનમાં માટે જાય છે અને સંગીત ક્લાસ પણ કરે છે, મ્યુઝિકની પરીક્ષા પણ આપે છે। દવાથી એને ઘણો બધો ફરક છે। નમસ્તે, મારું નામ ડૉક્ટર હેમા પરીખ છે। હું શ્રીમતી માલિની કિશોર સંઘવી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સુમેરુથી આવું છું। હું ત્યાં કોમ્યુનિટી હેલ્થ સર્વિસીસના ડાયરેક્ટર તરીકેની હોદ્દો નિભાવું છું અને જોડે જોડે હું ઉમ્મીદ સેરેબ્રલ પાલ્સી સેન્ટર, જે સ્પેશિયલ બાળકો માટેનું સેન્ટર છે, એની હેડ છું અને પીડિયાટ્રિક બાળ વિભાગ। આજે શું કાર્યક્રમ છે? આજે અમે ખાસ અમારે પાદરાથી ઘણા પેશન્ટો ત્યાં આવે છે જે સ્પેશિયલ બાળકો છે ને જેમને સારા રિઝલ્ટ મળ્યા છે। પછી અમને ખબર પડી એમના પેરેન્ટ્સ થકી કે અહીંયા ખૂબ એવા બાળકો છે જેને જરૂર છે। એના થકી અમે આ કેમ્પનું આયોજન કર્યું કે એ લોકો અમારા સુધી નથી પહોંચી શકતા, તો અમે એમના થકી એમના સુધી પહોંચી અને એમને જે જરૂરત છે એમાં ગાઈડ કરીએ, નિદાન કરીએ અને આગળ દવા આપીએ અને અહીં જરૂર હશે તો અમે વારે વારે આવી અને આ બાળકોને મદદ કરવા જઈએ છીએ।